નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે એક નવી વાર્તા લઈને આપની સમક્ષ આવ્યો છું. વાર્તાનું નામ છે અર્જુનનો પરાક્રમી પુત્ર. બરોબર, તો ચલો વાર્તા શરૂ કરીએ. હવે મહાભારતની વાતમાં આપણે સાંભળેલું છે કે પાંડવો 13 વર્ષ સુધી જ્યારે વનવાસમાં ગયા હતા, ગુપ્ત રીતે વનવાસમાં ફરતા હતા, ત્યારે ઘણા ખરા પૃથ્વી ઉપરના રાજ રજવાડામાં ફર્યા. એમાંનું એક રાજ હતું મણિપુરનું રાજ. મણિપુરના રાજમાં ગુપ્તવેશે ગયા ત્યારે મણિપુરના રાજાને એક કુંવરી હતી અને કુંવરીનું નામ હતું ચિત્રાંગદા. એટલે ચિત્રાંગદાના અર્જુન સાથે લગ્ન કરાવ્યા, પણ લગ્ન એવા શરતી હતા કે અર્જુન અને ચિત્રાંગદા દ્વારા જે કોઈ પણ પુત્ર કે પુત્રી રત્ન જન્મ થશે એ અહીંનું મણિપુરનું રાજ સંભાળશે, એટલે કે એ મોસાળમાં મોટું થશે. હવે પાંડવો તો ત્યાંથી નીકળી ગયેલા અને ચિત્રાંગદાને પુત્ર રત્નનો જન્મ થયો, એનું નામ બબ્રુવાહન. તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બબ્રુવાહનની. હવે પાછા હું તમને લઈ જાઉં છેક મહાભારતનું યુદ્ધ પૂરું થયું અને પાંડવોએ જ્યારે શું કર્યું કે અશ્વમેઘ યજ્ઞ શરૂ કર્યો. અશ્વમેઘ યજ્ઞનો ઘોડો બધા રાજમાં ફરતો હતો અને એક શરત હતી કે જે કોઈ રાજવી હોય એ પાંડવોને શરણે થઈ જાય અને જે પાંડવોને શરણે ન થાય એને પાંડવો સાથે યુદ્ધ કરવાનું. હવે પાંડવ સેના સાથે કોઈ યુદ્ધ ના કરી શકે એવો સક્ષમ રાજા કોઈ નહોતો પૃથ્વી ઉપર, એટલે બધા રાજા પાંડવોને શરણે થઈ જતા હતા. હવે આ ફરતો મણિપુર રાજની અંદર ઘોડો આવ્યો અને લખ્યું હતું કે જો કોઈ ક્ષત્રિય હોય તો પાંડવો સામે યુદ્ધ કરે અને નહીતર એના શરણે આવી જાય. જો કોઈ ક્ષત્રિય હોય, આ શબ્દ એટલે બબ્રુવાહન વીર પુરુષ હતો, એણે પરબારું કીધું કે ના ના, હું યુદ્ધ કરીશ પાંડવો સાથે. અને એટલી વીરતાથી પાંડવ સાથે એને ઘોડો બાંધી અને પાંડવ સાથે એટલી વીરતાથી યુદ્ધ કર્યું. અને યુદ્ધની અંદર એવા મહાન બાણાવળી અર્જુનને, એના પિતાને એણે મૂર્છિત કરી દીધો. અમુક કથાઓમાં એવું કહે છે કે એને મૃત્યુ અપાવી દીધું. હવે આ મૃત્યુનું કારણ હું તમને એક એ પણ કહું છું કે અર્જુન જ્યારે મહાભારતના યુદ્ધમાં લડતો હતો ને ત્યારે ભીષ્મ પિતાને કોઈ હરાવી નહોતું શકતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ કીધું હતું કે અર્જુન, તું છે ને શિખંડીનો સાથ લઈ અને ભીષ્મ પિતાને માર. એટલે ત્યારે અર્જુને ના પાડી છતાં ભગવાન એને સમજાવ્યો અને શિખંડીનો સાથ લઈ, ભીષ્મ પિતાને એવી પ્રતિજ્ઞા હતી કે સ્ત્રી સામે હું હાથ નહીં ઉઠાવું. એ આપ બધા જાણતા હશો. અને શિખંડી સ્ત્રી કેમ હતો એ પણ એની કથા કંઈક અલગ છે. એટલે શિખંડીનો સાથ લઈ અને ભીષ્મ પિતાએ બાણ હેઠું મૂકી દીધું અને અર્જુને ભીષ્મ પિતાને બાણ સૈયા ઉપર સુવડાવી દીધા. ત્યારે એવો મા ગંગાએ, એટલે કે ભીષ્મ પિતાની માતા ગંગાએ એવો શ્રાપ આપ્યો હતો કે તને પણ તારા પુત્રો મારશે. એટલે એ શ્રાપનું નિવારણ અહીંયા કરવા માટેથી કોઈ એવી અમુક કથા એવું કહેવાય છે કે આ શ્રાપના નિવારણ માટેથી બબ્રુવાહન દ્વારા અર્જુનને મૂર્છિત કર્યો હતો. એટલે અર્જુનને બબ્રુવાહને અર્જુનને મૂર્છિત કરી દીધો. કોઈ કથામાં એવું કહે છે મારી નાખ્યો. હવે આ ત્રણેય લોકની અંદર ખબર પડી ગઈ કે અર્જુનનો ઘોડો કોઈ બબ્રુવાહન નામનો રાજા છે એને બાંધી લીધો છે અને અર્જુનને મારી નાખ્યો છે. એટલે નાગલોકની અંદર અર્જુનના એક વખત લગ્ન થયા હતા અને એ અર્જુનની પત્નીનું નામ હતું ઉલુપી. આ ઉલુપી નામની અર્જુનની રાણી ત્યાં આવી ગઈ અને એટલા આક્રંદથી રડવા લાગી કે ભલભલા પુરુષને હચમચાવી મૂકે. અને એના રુદનમાં બધા જે નામ લેવાતા હતા કે ભીમનું, અર્જુનને, યુધિષ્ઠિરનું, પાંડવોનું, કુંતા માતાનું, બધાના નામ લઈ ભીષ્મ પિતાના. એટલે આ બબ્રુવાહન સાંભળે કે આ મેં જે દુશ્મન રાજાને માર્યો તો ખરો, પણ આ બધા નામ તો મારા પૂર્વજોનો, મારી માની મુખે મેં સાંભળેલા છે કે તારી દાદી છે કુંતા છે, તારા કુળમાં ભીષ્મ પિતા જેવો મહાન વ્યક્તિ આ તે, આ બધું મેં સાંભળેલું છે. તો આ નામ લઈને રડે છે. એટલે એને પૂછ્યું કે ખરેખર તું કોણ છો? એટલે એને કીધું કે ભાઈ આ અર્જુન છે અને એની પત્ની છું, હું નાગ કન્યા છું અને મેં અર્જુન સાથે લગ્ન કર્યા છે. એટલે આણે કીધું કે મારી માએ એવું કહેતી કે તારો પિતા અર્જુન છે, તો તમે મારા બાપને જ માર્યો. પછી નાગકન્યા એવું કહે છે કે મારે નાગલોકની અંદર એક એવી મણી છે જેના દ્વારા વ્યક્તિને પાછો જીવિત કરી શકાય અથવા મૂર્છિત વ્યક્તિને કરી શકાય. પછી નાગલોકમાંથી મણી મગાવી અને અર્જુનને જીવિત કર્યો અને પછી ખબર પડી કે ખરેખર આ બબ્રુવાહન છે એ અર્જુનનો જ પુત્ર છે. એટલે આ એક જગ્યાએ અર્જુનને થોડો ક્ષોભ થયો, શરમ થઈ, કેમ કે અત્યાર સુધી કોઈ અર્જુનને હરાવી નહોતો શક્યો, એના પુત્રએ એને હરાવ્યો. અને આમ અંદરથી ઊંડે ક્યાંક એવું ગૌરવ થતું હતું કે મારા કરતાં મારો દીકરો સવાયો થયો.
એટલે આ એક બબરું વાહન જે અર્જુનનો પુત્ર છે એનો મહાભારતમાં આવો એક ઉલ્લેખ છે. પછી તો એ અશ્વમેઘનો ઘોડાની સાથે બબરું વાહન પણ જોડાઈ ગયો અને અર્જુનની સેના એટલે કે પાંડવોની જે સેના હતી એમાં ઓર તાકાતનો વધારો થયો અને એ પૃથ્વી લોક ઉપર નહીં પણ એ ઘોડો પાતાળ અને આકાશ લોકમાં પણ ફર્યો અને એનો અશ્વમેઘ યજ્ઞ પૂર્ણ થયો. આવી એક વાર્તા છે. આશા રાખું કે વાર્તા તમને ગમી હશે. નવી વાર્તા સાથે જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી અસ્તુ જય હિન્દ. પરંતુ સાથે સાથે એક વસ્તુ કહી દઉં કે થોડુંક લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરજો. વાર્તા ગમતી હશે 100%, પણ સાથે સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારી વાર્તા વધારે પ્રચાર થાય. અસ્તુ જય હિન્દ.